400। ત્યાર પછી છેલ્લે જોઈએ કે 20 એકમો બનાવ્યા છે અને 20 એકમોનો એને વેચાણ થઈ જાય છે, તો 20 એકમોમાં એને ફાયદો થશે, એક એકમે 30 રૂપિયા, તો 20 એકમોએ 600 રૂપિયા, તો 600 રૂપિયાનો એને ફાયદો છે। આ રીતે આપણે દરેક શ્રેણિકમાંથી વળતર શોધી શકીએ છીએ અને ત્યાર પછી એનો સંભાવના સાથેનો ગુણાકાર 0, 60, 160 અને છેલ્લેની રકમ છે 120, એનું ટોટલ થાય છે 340। હવે તમે જોઈ શકો છો કે આ બધામાં આપણે x અને xp નો ગુણાકાર કર્યો છે, કેટલો ફાયદો કેટલો નુકસાન એ આપણે જોઈ શકીએ છીએ। તો ફાયદા અને નુકસાનમાં સૌથી પહેલા વ્યૂહ A1 માં જો 5 એકમો બનાવે છે તો 150 રૂપિયા EMV એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ છે, બીજાના માટે 280 છે, ત્રીજાના માટે 350 છે અને ચોથાના માટે 340 છે। હવે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે સ્લાઇડમાં આપણે આ ચારે ચાર વેલ્યુમાંથી 150, 280, 350 અને 340 એ બધી જ કિંમતમાંથી મહત્તમ કિંમત 350 છે। મહત્તમ કિંમત 350 હોવાથી આપણે 15 એકમો જ્યારે બનાવીએ છીએ ત્યારે વ્યક્તિને મહત્તમ ફાયદો થઈ શકે છે। એટલે EMV સિદ્ધાંત અનુસાર આપણે વળતર અને વળતર શ્રેણિક બંનેનો ઉપયોગ કરી અને મેક્સિમમ EMV એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ અપેક્ષિત ફાયદો જેમાં સૌથી વધારે હોય એનું આપણે ઉપયોગ કરી અને એટલા એકમો બનાવવા જોઈએ અથવા તો એ વ્યૂહની પસંદગી કરવી જોઈએ એવું આપણે જોઈ શકીએ છીએ। તો 350 મેક્સિમમ EMV છે એટલે 15 એકમો બનાવવા જોઈએ, આ દાખલાનો જવાબ છે। હવે એના પછી આપણે નેક્સ્ટ એમાં EPPI અને EVPI એનો ઉપયોગ કરી અને દાખલો ગણીશું। સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે નીચેની માહિતી પરથી EVPI ની કિંમત શોધો। તો EVPI આપણે કેવી રીતે શોધી શકીએ છીએ? આપણને ઘટના આપેલી છે S1, S2, S3, સંભાવના આપી છે 0.3, 5 અને 0.2। A1 વ્યૂહમાં 10,000, 20,000 અને 5,000। A2માં કિંમતો આપી છે 8,000, 12,000 અને 5,000, 9,000। હવે A3માં 7,000, 7,000 અને 7,000, ત્રણે ત્રણ કિંમતો આપી છે, બરાબર। તો એના માટે આપણે ફરીવાર આ દાખલો ગણી શકીએ છીએ। તો સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો કે આપણને માહિતી આપેલી છે, માહિતીના આધારે આપણે ગણતરી કેવી રીતે કરી શકીએ, એનો મેક્સિમમ ઉપયોગ કેવી રીતે કરી શકીએ। તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ જોઈ શકો છો તમે કે આપણને સૌથી પહેલાં તો અહીંયા ઘટના આપેલી છે, ઘટના જેને આપણે S1, S2 અને S3 કહીએ છીએ। ત્યાર પછી એની સંભાવના આપી છે, તો સંભાવના જે પ્રમાણે આપી છે એ પ્રમાણે 0.3, 0.5 અને 0.2। એના માટે વ્યૂહ છે અહીંયા A1, x અને xp નો ગુણાકાર કરવાનો છે આપણે, x અને xp, એની સાથે A2 એમાં પણ x અને xp, A3 માટે પણ x અને xp અને A4 માટે પણ x અને xp। તો આ રીતે આપણને કિંમતો આપેલી છે અને કિંમતોને આધારે સૌથી પહેલી કિંમત આપણી પાસે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે કિંમત છે આપણી પહેલી 10,000, અહીંયા લખવું પડશે 10,000 અને એની સાથે બીજી કિંમત છે 20,000 અને ત્રીજી કિંમત છે આપણી પાસે 5,000। તો x અને xp નો આપણે ગુણાકાર કરીએ છીએ, તો x અને xp ના ગુણાકારમાં આપણે જોઈ શકીએ છીએ કે 10,000 ગુણ્યા 0.3, તો 10,000 ગુણ્યા 0.3 એટલે આપણો જવાબ છે 3,000। બીજાની કિંમત આપણે જોઈ શકીએ છીએ કે 20,000 ગુણ્યા 0.2 એટલે 10,000 અને છેલ્લી કિંમત 5,000 ગુણ્યા 0.2 એટલે આપણો જવાબ આવશે 1,000। એનું આપણે ટોટલ કરવાનું છે, ટોટલ આપણી પાસે આવે છે 14,000, 14,000, ઓકે। ત્યાર પછી A2 માટે, A2 ની કિંમતો આપણને આપેલી છે વ્યૂહ A2 માટે પહેલી કિંમત છે આપણી પાસે, એ કિંમત છે 8,000, બીજી કિંમત છે 12,000 અને ત્રીજી કિંમત છે એ કિંમત છે એ 9,000 છે।
તો આ ત્રણેય કિંમતોને આપણે સંભાવના સાથે ગુણાકાર કરીએ છીએ. તો સંભાવના સાથેનો ગુણાકાર કરીએ છીએ ત્યારે જો અહીંયા બોર્ડ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે 8000 ગુણ્યા 0.3 એટલે આપણો જવાબ આવશે 2400 બરાબર. 12000 ગુણ્યા 0.5 એટલે જવાબ આવશે 6000 અને ત્રીજાની કિંમત આપણે 9000 ગુણ્યા 0.2 કરો એટલે જવાબ આવશે આપણો 1800. આ બધાનું આપણે ટોટલ કરવાનું છે 10200 આનો જવાબ છે. ત્યાર પછી ત્રીજી કિંમત જેને આપણે A3 કહીએ છીએ એમાં તો આપણને x ની કિંમત હોય એટલે કે વળતર બધાના માટે 7000 ફિક્સ આપેલું છે. 7000 7000 અને 7000. હવે એમાં આપણે 7000 એનો ગુણાકાર અલગ અલગ સંભાવના સાથે કરીએ છીએ. તો 7000 ગુણ્યા 0.3 એટલે 2100. બીજાના માટે 7000 ગુણ્યા 0.5 3500 અને ત્રીજાના માટેની કિંમત છે 7000 ગુણ્યા 0.2 એટલે એનો જવાબ છે 1400 રૂપિયા અને એનું ટોટલ થાય છે 7000 રૂપિયા. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણે દરેકમાંથી EMV સિદ્ધાંત અનુસાર મેક્સિમમ કિંમતો શોધી છે. તો મેક્સિમમ કિંમતો શોધ્યા પછી આપણે આ ત્રણેયમાંથી કયા વ્યૂહની પસંદગી કરવી જોઈએ એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. તો મહત્તમ EMV તમે જોઈ શકો છો કે અહીંયા 14000 છે, અહીંયા 10200 છે અને છેલ્લી કિંમત 7000 છે. તો એમાંથી આપણે મેક્સિમમ EMV 14000 રૂપિયા છે. તો 14000 રૂપિયા, તેથી આપણે વ્યૂ A1 ની પસંદગી કરવી જોઈએ. A1 ની પસંદગી કરવી જોઈએ. ઓકે. હવે આપણે આ એક્ઝામ્પલમાં EVPI શોધવાનું છે. EVPI નો મતલબ છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. હવે એના વિશે થોડી માહિતી જોઈ લઈએ. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન કોને કહી શકાય? તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ માહિતી મેળવવા માંગે છે તો માહિતી કોઈ એને એકચ્યુઅલ ડાયરેક્ટ કોઈ આપી દેતું નથી. તો એના માટે એને કંઈક ને કંઈક આપવું પડે છે. હવે જ્યારે કંઈ ને કંઈ આપે છે તો એના માટે કેટલી કિંમત આપશે કે જેથી કરીને એને એક્સપેક્ટેડ એટલે અપેક્ષિત ફાયદો વધુ ને વધુ રહેશે. તો મોટે ભાગે આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ વ્યક્તિ ઇન્ફોર્મેશન લેવા માટે જાય છે તો એને કંઈક ચૂકવવાનું હોય છે. તો એના માટે એને વેલ્યુ શોધવાની થાય છે EPPI, એક્સપેક્ટેડ પે ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. અહીંયા છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન અને અહીંયા છે એક્સપેક્ટેડ પે ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. એટલે ઇન્ફોર્મેશન મેળવવા માટે એને કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે એ એને જોઈએ છે અને એ આપણે EMVમાંથી માઇનસ કરીશું. તો આ બંનેની બાદબાકીથી જે એને ફાયદો થાય છે એ માહિતી મેળવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે એ એને મળી શકે છે. હવે આ માહિતી કેમ મેળવવી પડે? તો મોટે ભાગે માર્કેટ સર્વે એ કોઈ વ્યક્તિના ઉપર આધાર રાખતો નથી, પણ એણે જુદા જુદા આંકડાઓ દ્વારા, જુદી જુદી સંસ્થાઓ દ્વારા એની માહિતી મેળવવાની હોય છે. તો જ્યારે માહિતી એ મેળવે છે તો એ જાતે સર્વે કરવા કોઈ જગ્યાએ જતા નથી, પણ કોઈ સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા એની માહિતી એ મેળવી લે છે. તો એ માહિતી મેળવવા માટે એને કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડે એ આપણે પહેલાં નક્કી કરવું પડે. જો એ મેક્સિમમ EMVથી વધી જાય છે તો જો એ વધી જાય છે તો એને કોઈ ફાયદો રહેતો નથી. એટલા માટે સૌથી પહેલાં એ EPPIની ગણતરી કરશે. એણે માહિતી મેળવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે એ પહેલાં શોધી નાખશે. એને EMVમાંથી બાદ કરવામાં આવે છે. એનાથી એને અપેક્ષિત ફાયદો કેટલો થશે ઇન્ફોર્મેશન મેળવવાનો એ એને મળી શકે છે. તો આપણે જોઈએ અહીંયા કેવી રીતે આપણે EPPIની કિંમત શોધીએ છીએ. સૌથી પહેલાં EPPI વિશે જોઈએ તો આપણે દરેક વ્યૂહમાંથી મેક્સિમમ કિંમત, મહત્તમ કિંમત શોધવાની છે. તો જુઓ અહીંયા વ્યૂહ A1 માટે કિંમત છે 10000, A2 માટે છે 8000 અને A3 માટેની કિંમત છે 7000. આ બધામાંથી સૌથી વધારે કિંમત છે 10000, તો એનું સિલેક્શન કરવાનું છે આપણે. ત્યાર પછી બીજા વ્યૂહ માટે તમે જોઈ શકો છો 20000, 12000 અને 7000. આ ત્રણેયમાંથી મહત્તમ કિંમત તમે જોઈ શકો છો 20000 છે. તો 20000 આપણે લઈશું. અને સાથે સાથે નંબર 3, તો ત્રીજા માટે 5000, 9000 અને 7000. તો આ ત્રણેયમાંથી સૌથી મહત્તમ કિંમત છે 9000.
તો એને વળતર આટલું મળે છે, પણ એની સાથે આપણે EMV એટલે કે x અને p એટલે કે વળતર ગુણ્યા સંભાવના બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કેવી રીતે કરી શકીએ છીએ આપણે? અહીંયા ગણતરી તો કરેલી જ છે. 10,000 ગુણ્યા 0.3 તમારો જવાબ છે 3,000, જેને આપણે લખી શકીએ 3,000 પહેલાના માટે. ત્યાર પછી બીજી કિંમત તમે જોઈ શકો છો, આપણે સિલેક્શન કર્યું છે 20,000 નું. 20,000 માં 0.5 સાથેનો એનો ગુણાકાર લઈએ. 0.5 સાથે તમે ગુણાકાર લો છો તે વખતનો તમારો જવાબ છે 10,000 પ્લસ છેલ્લી કિંમત. તો છેલ્લી કિંમતમાં તમે જોઈ શકો છો કે 9,000 મેક્સિમમ કિંમત છે. તો મેક્સિમમ કિંમત 9,000 ગુણ્યા સંભાવના 0.2 જવાબ આવે છે 1,800. તો આ રીતે આપણે 3 નો ગુણાકાર કર્યા પછી સરવાળો મેળવવાનો છે. 14,800 સરવાળો થાય છે 14,800. તો આ રીતે આપણને 14,800 EPPI ની કિંમત મળે છે. હવે EVPI આપણે શોધવું છે. તો EVPI કેવી રીતે શોધી શકીએ? તો EVPI નું સૂત્ર છે આપણી પાસે EPPI માઇનસ મેક્સિમમ એટલે મહત્તમ EMV. તો EPPI ની કિંમત હમણાં જ આપણે શોધી 14,800 બરાબર. 14,800 માઇનસ EMV ની મહત્તમ કિંમત છે 14,000 રૂપિયા. તો 14,000 ને આપણે બાદ કરીએ છીએ એટલે આપણે 800 રૂપિયા એ આપણો જવાબ છે બરાબર. એટલે 14,800 માઇનસ 14,000 એટલે આપણો જવાબ છે 800 રૂપિયા. તો પરફેક્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે 800 રૂપિયાનો ખર્ચ આપણે કરવો પડે છે. હવે આના પછી આપણે નિર્ણયના સિદ્ધાંતમાં શું શીખ્યા એના વિશેની માહિતી માટે એક સમરી આપણે જોઈ લઈએ કે નિર્ણયનો સિદ્ધાંત આપણે કેવી રીતે ગણતરીમાં લઈએ છીએ. તો નિર્ણયના સિદ્ધાંતમાં સૌથી પહેલો મુદ્દો, નિર્ણય કેવી રીતે કરશો? તો નિર્ણય કરવા માટે તમારે વ્યૂહ, ઘટના, વળતર શ્રેણિક અને પરિસ્થિતિ, 4 પરિસ્થિતિનો તમારે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી નિર્ણયના સિદ્ધાંતને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે એનો યુઝ કરી શકીએ? તો એના માટે તમારે મેક્સિમમ 4 કે 5 રીતનો ઉપયોગ કરી શકો. સૌથી પહેલાં આપણે જોયું કે ગુરુ સિદ્ધાંત આશાવાદી અભિગમ છે કે જેને આપણે મહત્તમ કિંમતમાંથી મહત્તમ કિંમતનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી એના માટે બીજું ગુરુ લઘુ સિદ્ધાંત નિરાશાવાદી અભિગમ છે જેમાં આપણે લઘુત્તમ કિંમતમાંથી મહત્તમ કિંમતનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી લાપ્લાસનો સિદ્ધાંત જેમાં તમામ પરિસ્થિતિ સમાન છે એમ સમજીને એની સરેરાશ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યાર પછી હોર્વિચનો સિદ્ધાંત કે જે આશાવાદી અભિગમ અને નિરાશાવાદી અભિગમ બંનેની વચ્ચેની કિંમતોમાંથી મેળવવામાં આવે છે અને આલ્ફાની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય છે. ત્યાર પછી EMV સિદ્ધાંત જેને આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ, યુટિલાઇઝ કરીએ છીએ અત્યારની પરિસ્થિતિમાં. તો EMV સિદ્ધાંત અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે દરેક એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે EMV સિદ્ધાંત એ આપણા માટે સૌથી અગત્યનો છે. આના પછી આપણે એવું કહી શકીએ કે જે આપણે EMV સિદ્ધાંત અનુસાર એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે તો EMV સિદ્ધાંત અનુસાર જે એક્ઝામ્પલને સોલ્વ કર્યો તો એના માટે EPPI ની કિંમત પણ આપણે મેળવી શકીએ છીએ, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. સ્લાઇડ નંબર નેક્સ્ટ. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આપણે સૌથી જે EMV સિદ્ધાંતનો દાખલો ગણ્યો એમાં તમે જોઈ શકો છો કે આપણને બનાવેલા એકમો આપેલા છે, પછી એની માંગ આપી છે 5, 10, 15 અને 20. એની સાથે બનાવેલા એકમો છે. એમાં પણ EVPI અને EPPI ની કિંમત જો તમારે શોધવી હોય તો તમે શોધી શકો છો. કેવી રીતે શોધી શકાય? તો આપણે આ એક્ઝામ્પલને જેવી રીતે સોલ્વ કર્યો છે એ જ રીતે આપણે એમાં સોલ્વ કરી શકીએ છીએ. તો જો અહીંયા આપણે કેવી રીતે શોધીએ છીએ એક્ઝામ્પલમાં, જે આગળનો દાખલો હતો એ જ દાખલો આપણે અહીંયા એમાં શોધી શકીએ છીએ કે મહત્તમ EMV. તો મહત્તમ EMV તમે જે દાખલામાં શોધેલો છે એ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે સ્લાઇડમાં મહત્તમ EMVની કિંમત તમારી પાસે આવેલી છે 350 રૂપિયા. આપણે હમણાં જે દાખલો જોયો ને કે 5 એકમો, 10 એકમો, 15 એકમો અને 20 એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે કેટલા એકમો બનાવવાથી મહત્તમ ફાયદો થાય છે. તો એમાં આપણે જોયું
કે મહત્તમ EMVની કિંમત આપણી પાસે 350 રૂપિયા છે. હવે એના માટે પણ આપણે EVPI શોધવા છે. તો EVPI કેવી રીતે શોધી શકીએ? તો સૌથી પહેલાં તો તમારે દરેક વ્યૂહમાંથી મહત્તમ કિંમત શોધવાની છે. તો પહેલા વ્યૂહમાં તમે જોઈ શકો છો કે 5 એકમો બનાવે છે ત્યારે 150 છે, 10 એકમો બનાવે ત્યારે 100 છે, ત્રીજાના માટે 15 એકમો બનાવે ત્યારે 50 છે અને છેલ્લે 0 છે 20 એકમ માટે. તો એના માટેની મહત્તમ કિંમત 150 એનું સંભાવના સાથેનો ગુણાકાર થાય છે ત્યારે 150 ગુણ્યા 0.1. ત્યાર પછી વ્યૂહ A2માં 10 એકમો બનાવે છે, બરાબર. 10 એકમો બનાવે છે ત્યારે એના માટેનું વળતર છે 150, 300, 250 અને 200 છે, બરાબર. તો પછી એમાંથી મહત્તમ કિંમત છે 300. તો 300 ગુણ્યા સંભાવના આપણને કેટલી આપી છે? 0.3, બરાબર. ત્યાર પછી 15 એકમો બનાવે છે. તો 15 એકમોમાં આપણી પાસે છે 150, 300, 450 અને 400. તો એમાં આપણે કહી શકીએ કે 450 મેક્સિમમ છે. તો 450 ગુણ્યા એની સંભાવના છે 0.4 પ્લસ છેલ્લાના માટે આપણે જોઈ શકીએ છીએ કે 20 એકમો. તો એમાં તમને વળતર મળેલું છે 150, 300, 450 અને 600. તો 600 મેક્સિમમ છે. 600 મેક્સિમમ છે એટલા માટે આપણે 600 ગુણ્યા એની સંભાવના છે આપણી પાસે 0.2. આ બધાનો ગુણાકાર કરીએ છીએ તો ગુણાકારનો જવાબ તમે જોઈ શકો છો. પહેલાના માટે 15 છે, બરાબર. બીજાના માટે 90 છે, બરાબર. ત્યાર પછી ત્રીજામાં મેક્સિમમ કિંમત છે તમારી પાસે 150. તો 150 આપણે લઈ શકીએ છીએ અને છેલ્લાના માટે છેલ્લી કિંમત છે 120. તો આ બધાનું ટોટલ આપણે કરવાનું છે. બધાનું ટોટલ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એ 405 થાય છે. 405 રૂપિયા. તો EPPIની કિંમત 405 રૂપિયા છે. 405 રૂપિયા માઇનસ મેક્સિમમ EMV એટલે 350 રૂપિયા.